આજથી સાબરમતી નદીને ખાલી કરાશે। સુભાષ બ્રિજના નવીનીકરણ માટે નદી ખાલી કરાશે। નદીનું પાણી રોકવા માટે બનાવાયો છે બેરિયર બ્રિજ। સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડીને 2 લેનનો બ્રિજ બનાવાશે। 235 કરોડના ખર્ચે સુભાષ બ્રિજનું નવીનીકરણ થશે। આજથી વાસણા બેરેજના દરવાજાનું પણ સમારકામ થશે તો 15 જૂન સુધી ચાલશે વાસણા બેરેજના દરવાજાનું સમારકામ। संवाददाता आयुषी याज्ञिक लाइव जोड़ाई गया है। आयुषी पासेथी विगत जाणीए। आयुषी, આજથી સાબરમતી નદીને ખાલી કરાશે, વાસણા બેરેજનું સમારકામ શરૂ કરવામાં આવશે। કઈ દિશામાં અને કઈ પદ્ધતિથી આ કામકાજની શરૂઆત? बिल्कुल संजीवनी साबरमती नदी परथी पसार थतो सुभाष ब्रिज जे छे तेमां जे स्पान जे तेना हता तेमां क्षति सर्जाई हती। ब्रिज हाल बंध करवामां आव्यो छे ने हवे आजथी तेनुं समारकाम पण शरू थवानुं छे। बीजी तरफ वासणा बेरेज छे के जेना प्री मोन्सून कामगीरीना भागरूपे जे तेना दरवाजा छे तेनुं समारकाम करवानुं छे। बंने कामना कारणे आजथी 2.5 महीना सुधी जे आ साबरमती नदीनो केटलोक भाग छे ते खाली करवामां आवी रह्यो छे। दृश्योमां जोई शकाय छे के सुभाष ब्रिज नीचेनो जे आ कोई पोर्शन छे ત્યાં બેરિયર બ્રિજ બનાવવામાં આવ્યો છે ને આ બેરિયર બ્રિજ જ્યારે બની જશે ત્યારબાદ ત્યાંથી જે પાણી રોકવા માટેની જે કામગીરી છે કરવામાં આવી રહી છે, નદીનું જે પાણી છે તે રોકીને ત્યારબાદ આ બ્રિજને સમારકામની કામગીરી છે તે શરૂ થઈ જવાની છે। અને વાસણા બેરેજનામાં પણ જે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે દરવાજાની જે સમારકામ કરવાનું હોય તે હવે શરૂ કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે બંને તરફથી કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। સુભાષ બ્રિજ જે છે તે 9 મહિનાની અંદર તેનું જે સમારકામ છે તે પૂર્ણ થઈ જશે। સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર છે તે તોડવા માટેનું આયોજન છે તંત્ર તરફથી કરવામાં આવ્યું છે ને જે સુપરસ્ટ્રક્ચર તોડીને 2 લેનનો રોડ જે છે 235 કરોડના ખર્ચે અંદાજિત આ ખર્ચ છે જેમાં આ સુભાષ બ્રિજનું નવીનીકરણ છે તે થઈ જશે અને 15 જૂન સુધી આ વાસણા બેરેજનું દરવાજાનું પણ કામ ચાલવાનું છે। કામગીરીના કારણે સાબરમતી નદીમાં સુભાષ બ્રિજથી આગળનો જે પોર્શન છે ત્યાં નદીને ખાલી કરવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે। જે આ બેરિયર બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે તેથી જ્યારે સમારકામ શરૂ કરશે પાણી રોકવાની સાથે સાથે જ્યારે બ્રિજનું સમારકામ કરશે ત્યારે પણ આ બેરિયર બ્રિજ છે મદદરૂપ સાબિત થશે ને અત્યારે જોઈ શકાય છે કે કામગીરી છે કેટલાક અંશે શરૂ પણ થઈ ચૂકી છે અને આજે પાણી રોકવા માટેની પ્રોસિજર છે એ આજથી એટલે કે 1 એપ્રિલથી જે શરૂ થવાની હતી તે શરૂ કરી દેવામાં આવી છે અને જે સુભાષ બ્રિજના સુપરસ્ટ્રક્ચરને તોડીને જે નવો બનાવવાનો છે તે પણ આ કામગીરી આજથી શરૂ થશે। જે આવનારા 9 મહિનાની અંદર કામગીરી પૂર્ણ થવાનો દાવો છે કે જે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। જાણકારી બદલ ધન્યવાદ આયુષી।